આજે તો એવું શું થયું તો આપણે જવું પડ્યું જુનાગઢ. જય માતાજી બધા મિત્રોને, મારું નામ છે આર્યન, સ્વાગત છે તમારો અમારા મિની બ્લોગમાં. તો આપણે થઈ ગયા ને ત્યાં ને આપણે જવાનું હતું રેલવે સ્ટેશને. રેલવે સ્ટેશને જતા પહેલા આવી ગયા મંદિરે કરી લીધા મહાદેવના દર્શન. પછી આપણે આવી ગયા હવે રેલવે સ્ટેશને, કેમ કે આપણે જવાનું હતું હવે જુનાગઢ. પછી મિત્રો રેલવે સ્ટેશને પણ ભીડ હતી, પછી ગમે એમ કહીને આપણે બેસી ગયા ટ્રેનમાં. પછી મિત્રો આપણે ઉતરી ગયા જુનાગઢના રેલવે સ્ટેશને, તો તમે ભીડ જોઈ શકો છો કેટલી છે. પછી મિત્રો આપણે બેસી ગયા રિક્ષામાં, કેમ કે આપણે જવાનું હતું ભાઈબંધના ગોડાઉને. પછી આપણે આવી ગયા ભાઈબંધના ગોડાઉને, આપણો બાહુબલી ખોલવા માંડ્યો ગોડાઉનનું શટર. ગોડાઉન ખોલીને કઈ કામ હતું નહીં. પછી આપણે આવી ગયા હવે ગામમાં ચા પીવા. ગામમાંથી ચા પીને આવ્યા ગોડાઉને, તો આવી ગઈ હતી 2 ગાડીઓ. પછી આપણો ભાઈબંધ લાગી ગયો કામે. ગોડાઉનમાં બધી ગાડી ઉતરી ગઈ હતી ને પછી અમે બધા બેસી ગયા જમવા. જમીને નવરા થયા તો આવી ગયા હતા માલના 2 ખટારા. પછી બધી ગાડી ઉતરતી હતી તો આપણો ભાઈબંધ જોવા માંડ્યો બધા ઘઉંના વકલ. પછી નવરા થઈને આપણે પી લીધી ચા. પછી ચા પીને નવરા થઈને આપણે બેસી ગયા હવે રિક્ષામાં. પછી રસ્તામાંથી લેવાનું હતું એક પાર્સલ, લઈ લીધું ને હવે આપણે જવાનું હતું રેલવે સ્ટેશને. પછી મિત્રો આપણે આવી ગયા હવે રેલવે સ્ટેશને. પછી મિત્રો ટ્રેન આવી ગઈ હતી ને આપણે બેસી ગયા હવે ટ્રેનમાં. પછી મિત્રો લુસાડા પહોંચ્યા તો હતું ટ્રેનનું ક્રોસિંગ. પછી આપણે આવી ગયા ઘડીક વાર ટ્રેનની બહાર. ટ્રેનનું ક્રોસિંગ પૂરું થઈ ગયું પછી પાછા બેસી ગયા ટ્રેનમાં. હવે આપણે જવાનું હતું કેશોદ. તો પછી મિત્રો આપણે ભૂગી ગયા હવે કેશોદ. તો આપણે હવે જવાનું હતું ઘરે. તો મળીએ આપણે હવે ઘરે જઈને. ઘરે પૂગી નવરા થયા તો પડી ગઈ હતી હાંજ. તો મિત્રો આપણે મળશું બીજા મિનિટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.